આપવા જવાના? હા જવાના, વોટ આપવો તો આપવો જ પડશે ને ભાજપ. અને એના પાછળ કારણ શું છે? કામ તો ઘણા ખરા જ છે ને, આટલી દેશની સુવિધાઓ તો કરી. કઈ સુવિધાઓ કરી? આ રોડ છે, ગટર છે, લાઇટ છે, પાણી છે, મજૂરી છે. ગુજરાતના અંદર એનો વિકાસ છે, એવું નથી કે નથી. અત્યાર સુધી નહોતું. અત્યારે મોદીના રાજમાં શાંતિ, આપણી બેન દીકરીઓ સારી રીતે ફરી શકે. તો તમને લાગે છે કે વિકાસ સાથે મોંઘવારી વધી છે? મોંઘવારી તો ગમે પક્ષ આવે, મોંઘવારી તો વધવાની જ છે. કોઈ બી આવે, કોંગ્રેસ આવે કે ભાજપ આવે, બધી સુવિધા જોઈએ તો મોંઘવારી નહીં વધવાની. તો બીજા કોઈ પક્ષને આવવું જોઈએ કે નહીં? તમે કીધું કે મોંઘવારી તો બધે જ રહેવાની. એક જ શબ્દ છે, વિપક્ષ જોઈએ. વિપક્ષની જરૂર છે. તો આ કેન્દ્રમાં બે જણનું ચાલશે, એમાં મોંઘવારી બી નહીં વધવા દે કે નહીં ઘટવા દે. પણ અત્યારે વિપક્ષ તમને કોણ લાગે છે કે બીજેપી સામે સ્ટ્રોંગ એક પક્ષ લઈને ઊભું શકે? કોંગ્રેસ જ હોવી જોઈએ, કોંગ્રેસ જ હોવી જોઈએ. આપણે કોંગ્રેસ જ જોઈએ. અપક્ષવાળાની કોઈ જરૂર નથી, ખાલી કોંગ્રેસ જ જોઈએ. કારણ કે એની જોડે લડવાવાળું એ જ છે બેન, બાકી બીજું કોઈ જ નહીં. કોંગ્રેસને તો દબાઈ દીધું છે બેન. દરેક રાજ્યની અંદર જોવા જાય, ગુજરાત કરતાં બીજા રાજ્યોની અંદર કેન્દ્ર પ્રમાણે સિલિન્ડરના ભાવ સરખા હોવા જોઈએ, બરાબર છે? તો રાજસ્થાન છે, હરિયાણા છે, ત્યાં બધે કેન્દ્ર સરકાર કેમ અવાજ નથી કરતી ને ગુજરાતની અંદર આજે 900 રૂપિયા 1200 રૂપિયા સિલિન્ડરના લે છે? કેમ ગુજરાતે શું ગુનો કર્યો? બીજેપીને લાયા એટલે? તો વિપક્ષને આવવાની જરૂર છે. કેન્દ્ર સમય પ્રમાણે સરકાર બદલાવી જોઈએ. આજે એકની એક સરકાર શું છે, પબ્લિકને આજે બેકારી બહુ છે. તમે જુઓ, દરેક જગ્યાએ નોકરી ધંધાની બહુ સમસ્યા ઊભી છે. નાનામાં નાનો વેપારી બી આજે બૂમો પાડતો થઈ ગયો. તો બધું સરખા કેન્દ્ર સરકાર પ્રમાણે બધું લેવલ પ્રાઇવેટ થઈ ગયું છે. ઓલા ઉબેર છે, આ જે નાના રિક્ષાવાળા તો ધંધાવાળા બધા મરી ગયા છે બેન. પહેલાં જેવું નથી રહ્યું હવે, કારણ કે કંપનીઓ બધી પ્રાઇવેટ વેચાઈ ગઈ છે. તમે એરપોર્ટ જુઓ તો એ વેચાઈ ગયું. બધે અમુક કંપનીઓ છે એ બી વેચાઈ ગઈ છે. ઓટોવાળા તો હાવ બેકાર થઈ ગયા છે, કારણ કે જે અત્યારે 50 રૂપિયાનું ભાડું મળતું હોય ને તો કોઈક 10 રૂપિયામાં ઉઠાઈ જશે. કોઈ એવા ધંધા રહ્યા નથી બેન. પહેલાં કોંગ્રેસના શાસનમાં મળતું હતું કે બે પૈસા બચાવી શકતા હતા. અત્યારે એવું કોઈ રહ્યું જ નથી. હોય તોય લઈ જાય છે. અને આના મુદ્દા દેખાય છે હાલ? સરકારના મુદ્દા હાલ દેખાતા જ નથી, કારણ કે પ્રેશર ઉપર વિપક્ષને દબાઈ દે છે. આ વસ્તુ ના ચાલવી જોઈએ, યોગ્ય ના કહેવાય. આજે લાઇટ બિલ, વીજળીની અંદર બીજા રાજ્યોની અંદર 200 યુનિટ ફ્રી આપે છે, જ્યારે ગુજરાતે શું ગુનો કર્યો? તમે રાખો કેન્દ્ર લેવલે બધાને એક સરખા. આજે આ તમારા ઇલેક્શન માટે પબ્લિકની પથારી ફેરવાય એ ના ચાલે બે. આ બધું યોગ્ય ના કહેવાય કેન્દ્ર સરકાર માટે. દરેકને એક સરખા રાખવા જોઈએ. આ કેન્દ્રની ભૂલ છે મોટામાં મોટી. આજે કોંગ્રેસ સિવાય કોઈ ચાલે નહીં, ગમે તે વિપક્ષ. ત્યારે તમારા મુદ્દા શું છે જે સરકાર સુધી પહોંચવા જોઈએ? સરકાર સુધી તો એક જ વસ્તુ કે કેન્દ્રની અંદર શું છે, લેવલ પ્રમાણે જે હોવું જોઈએ એ નથી. જ્યારથી બીજેપી બેઠી એને સત્તા સિવાય કંઈ દેખાતું નથી. મારી આટલી સીટો આવી જોઈએ સત્તામાં. હું રામ મંદિર પ્રોપર જગ્યાએ થોડી બાબરીની જગ્યાએ બનાવ્યું છે. રામ મંદિર તો આખું આઉટ વિસ્તારમાં બનાવ્યું છે. પબ્લિકને ક્યાં ખબર છે?